વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 6 માં પાઠ્યપુસ્તકમાં ભાગ 1, 2 અને 3 જોઈ ગયા. હવે આજે જોઈશું સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 6 ટપકા કા ડર. અને આ છે આપણી वार्ता. कहानी એટલે वार्ता. इस कहानी के माध्यम से बच्चों को हंसाने का प्रयास किया गया है. એટલે આ કહાની એટલે વાર્તા ના માધ્યમથી બાળકોને હસાવવાનો પ્રયત્ન કર્યો છે. कभी कभी किसी नए शब्द का अर्थ हमें मालूम न होने पर शब्द से हमें अनजाने ही लाभ या हानि हो जाती है. એટલે कभी कभी એટલે ક્યારેક ક્યારેક किसी नए शब्द का अर्थ એટલે ક્યારેક કઈ નવા શબ્દનો અર્થ આપણને ખબર ના હોય, हमें मालूम न होने पर એટલે આપણને ખબર ના હોય તો તે શબ્દને આપણે જાણતા અજાણતા લાભ કે હાનિ નુકસાન થાય છે. यही बात इस कहानी के माध्यम से बताई गई है. આ જ વાત આપણને આ વાર્તામાં બતાવી છે. झोपड़ी में रसोई करती बुढ़िया को छप्पर से गिरते पानी के कारण रसोई करने में परेशानी होती है. એટલે ઝોપડી में ઝોપડી એટલે ઝૂંપડીમાં રસોઈ કરતી બુઢિયા એટલે ડોશી. ઝૂંપડીમાં રસોઈ કરતી ડોશીને છપ્પર સે ગીરતે પાણી કે કારણ, છપ્પર એટલે છાપરું, છાપરાની નીચે પડતું પાણી એના કારણે તેને રસોઈ બનાવવામાં મુશ્કેલી થાય છે. બુઢિયા ક્રોધિત હોકર કહતી હે એટલે ડોસી ગુસ્સે થઈને કહે છે, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. એટલે ટપકા એટલે એના ઝૂંપડીમાંથી જે પાણી પડે છે, રસોઈ કરે છે તેના પર પાણી પડે છે તો એમ કહે છે મને આ ટપકા પાણી પડે એને કે ટપકા. मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. એટલે એમ કહે છે કે મને આ પાણી ટપકે છે તેનાથી ખૂબ ડર લાગે છે જેટલો મને વાઘથી પણ નથી લાગતો. झोपड़ी के पास बैठा बाघ टपका को अपने से बड़ा जानवर समझकर वहां से भाग जाता है. એટલે ઝૂંપડીની બાજુમાં વાઘ બેઠો હતો. તેણે આ સાંભળ્યું કે ટપકા को अपने से बड़ा जानवर समझकर એટલે તેણે એમ સમજ્યું કે આ ટપકા મારાથી કોઈ મોટું જાનવર છે એમ સમજીને તે ત્યાંથી ભાગી ગયો. શબ્દાર્થ છે બુઢિયા, ડોશી અથવા વૃદ્ધા. છપ્પર એટલે છાપરું, પરેશાન એટલે હેરાન, બેર એટલે બોર, જાનવર એટલે પ્રાણી, કહાની એટલે વાર્તા, બરસાત એટલે વરસાદ, દિન એટલે દિવસ ને જંગલ એટલે વન. હવે જોઈએ તેના પ્રશ્નો. प्रश्न 1. प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम बॉक्स में लिखिए. 1. किन दिनों में पानी बरसता है? कया दिवसों पानी वरसे छे? तो अ बरसात के, ब जाड़े के, क गर्मी के, ड सूखे दिनों में. तो ક્યારે વરસાદનું પાણી પડે છે? પાણી કયા દિવસોમાં પડે છે? તો બરસાત કે, હે ને? શું આવશે આમાં? આમાં આવશે અ. આપણે અહીં લખીશું અ જવાબમાં. પછી આપણે જોઈએ બીજો. घर टपकने पर कौन परेशान था? ले घर टपकने पर એટલે ઘરમાં પાણી પડતું હતું તો કોણ હેરાન મુશ્કેલીમાં હતું? હેરાન હતું તો અ શેર, બ બાઘ, ક ટપકા કે ડ બુઢિયા. કોણ હતું મુશ્કેલીમાં? અરે એમાં આવશે બુઢિયા, હે ને? આમાં આવશે ડ. પછી 3.
पानी के टपकने की आवाज कैसे होती है? તો પાણી પડતું હતું તેનો અવાજ કેવો આવે? આપણે જોયું ને પાઠમાં, અને આપણને પણ ખબર જ છે પાણીનો કેવો અવાજ આવે? ટપ ટપ આવે ને. તો આપણે ચાલો જોઈએ વિકલ્પો. અ ડપ ડપ એટલે ડપ ડપ, બ ટપ ટપ, ક ઝરઝર કે ડ છન છન. કેવો આવે? બ ટપ ટપ. કેવો આવે? બ ટપ ટપ. પછી 4 घास घूस व लकड़ी से बने घर को क्या कहते हैं? એટલે ઘાસ અને ઘૂસથી બનેલા લાકડાથી બનેલા ઘરને શું કહેવાય છે? તો અ મકાન કહેવાય, બ મહલ કહેવાય, ક ઝૂંપડી કહેવાય કે ડ ઇમારત કહેવાય? શું કહેવાય? ઝૂંપડી, હે ને? આમાં આવશે ક. તો આવી રીતે તમારે અહીં બોક્સમાં અ ડ બ ક એવી રીતે લખવાનું છે. હવે જોઈએ પ્રશ્ન 2. प्रश्न 2. पाठ या काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. એટલે પાઠ અથવા કાવ્યના આધાર પર આપણે અહીં જે શબ્દો આપેલા છે એને આપણે યોગ્ય સ્થાન પર ગોઠવવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે એક જોઈશું. જરૂર ટપકા મુझसे भी बड़ा ખાલી જગ્યા હોગા. તો આપણે અહીં પેલા વિકલ્પો વાંચીશું. શું આવે બડા? ચૂલ્હે, જાનવર, બરસાત, બેર કે ચાવલ? જરૂર ટપકા મુझसे भी बड़ा ખાલી જગ્યા હોગા. તો જાનવર, હે ને? આવશે અહીં જાનવર. પછી બ ખાલી જગ્યા બરાબર ઓલે. તો ઓલે એટલે કરા. શેના બરાબર કરા હતા? બેર. બેર બરાબર ઓલે. 3 બુઢિયા ખાલી જગ્યા પકા રહી थी. તો ડોસી શું બનાવી રહી હતી? તો ડોસી બુઢિયા ચાવલ પકા રહી थी. પછી 4 ખાલી જગ્યા પર પાણી ટપક રહા થા. શેના ઉપર પાણી ટપકી રહ્યું હતું? તો ચૂલ્હે. चूल्हे पर पानी टपक रहा था. 5 खाली जगह का दिन था. चारों ओर पानी बरस रहा था. खाली जगहना दिवस હતો. ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું. શેનો દિવસ હતો? બરસાત. बरसात का दिन था. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ ખાલી જગ્યા ઉપર વિકલ્પ છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. હવે જોઈએ प्रश्न 3. सही विधान के सामने सही और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए. અહીં વાક્યો આપેલા છે. જો સાચા વાક્ય હોય તો એમાં ખરું કરવાનું છે, અને ખોટા વાક્ય હોય તો એમાં ખોટું કરવાનું છે. તો ચાલો આપણે વાક્યો વાંચીએ. 1. बरसात के पानी से बुढ़िया का घर भीग रहा था. વરસાદના પાણીથી ડોશીનું ઘર પલ્લી રહ્યું હતું. સાચું છે કે ખોટું? આ વાક્ય સાચું છે. પછી 2. शेर ओले की मार से परेशान हो उठा. ચાલો બોલો તો આ વાક્ય સાચું છે કે ખોટું? આ વાક્ય પણ સાચું છે. સાચું છે ને? અરે ના, આ વાક્ય ખોટું છે. વાક્યમાં શું આપ્યું છે? શેર ઓલો કી માર સે પરેશાન હો ઉઠા. શેર એટલે સિંહ. અહીંયા તો કોની વાત કરવામાં આવી છે? અહીં
બાઘની વાત કરવામાં આવી છે, અહીં વાઘની વાત કરી છે, હે ને? એટલે આ વાક્ય ખોટું છે. પછી वाक्य 3 बुढ़िया को टपका से डर लगता था. बुढ़िया डोसीने टपकाथी डर लागतो હતો. આ વાક્ય સાચું છે. પછી 4 વાઘ टपका से डरता नहीं था. તો આ વાક્ય ખોટું છે. વાઘ ડરીને ભાગી ગયો હતો, હે ને? હવે નંબર 5 टपका बाघ से भी बड़ा जानवर था. तो आ टपका हतो ए कोई जानवर हतुं? तो ना, आ वाक्य खोटुं छे. हवे जोईए पाछळ. प्रश्न 4 निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए. એટલે અહીં સમાનાર્થી શબ્દો લખવાના છે. તો આપણે પહેલું જોઈએ જંગલ. જંગલનું સમાનાર્થી શબ્દ થશે જંગલ એટલે જંગલ. જંગલનું શું થાય? વન. આપણે લખીશું વન. પછી બરસાત એટલે બારિશ. ને ઝોપડી એટલે કુટિયા. પછી 4 બુઢિયા એટલે વૃદ્ધા. પરેશાની એટલે મુસીબત. અને જાનવર એટલે પ્રાણી. એટલે લખીશું પ્રાણી. 5 निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए. એટલે અહીંયા વિલોમ શબ્દ લખવાના છે. અહીં આપણે લખીશું 1 પરેશાન. પરેશાન એટલે મુશ્કેલ. તો એનું વિરોધાર્થી શબ્દ થશે સરળ. થશે સરળ. પછી 2 પાસ. પાસ એટલે નજીક પણ થાય. અને પાસ એટલે આપણે પાસ ના પાસ. 3 રૂકતા. રૂકના. રૂકના એટલે ઊભું રહેવું. અને એનું વિરોધાર્થી થાય ચલના. તો આવી રીતે આપણે વિરોધી શબ્દો પણ લખીશું. હવે જોઈએ નંબર 6 નિમ્નલિખિત મુહાવરો કે સરળ અર્થ लिखिए. એટલે આપણે મુહાવરાના અર્થ લખવાના છે. 1 शीर पर पैर रखकर भागना. એટલે शीर पर જે વાઘ હતો તે शीर पर पैर रख कर भाग गया था, है ने? એટલે तेज गति से भागना. तेज गति से भागना. झुंझला उठना એટલે गुस्से थवुं, क्रोधित होना. क्रोधित होना. नंबर 7 निम्नलिखित शब्दों के बहुवचन कीजिए. હમણાં આપણે એકવચન બહુવચન આપણે લખેલું હતું ને, તો આપણે લખીશું એકવચન અને બહુવચન. અહીં આપેલું છે બિલ્લી. આપણે લખીશું બિલ્લિયા. તો એમાં પણ આપણે જોઈશું આપણે હસ્વઈ અને દીર્ઘઈનો ખ્યાલ રાખીશું. બિલ્લિયા. પછી બીજું છે મક્ખી, મક્ખિયા. પછી લડકી, લડકિયા. પછી રોટી,
रोटिया, પછી ચૂડી, ચૂડિયા, ચૂહા, ચૂહે. તો આવી રીતે આપણે એકવચન અને બહુવચન લખીશું. હવે જોઈએ નંબર 8. ઉપર दिए गए एकवचन बहुवचन के शब्दों से वाक्य बनाइए. એટલે ઉદાહરણમાં આપ્યું છે यह बिल्ली काले रंग की है. તો बिल्लियाँ, અહીં बिल्ली એટલે एकवचन, बिल्लियाँ काले और सफेद रंग की होती है ને, બિલાડીઓ કાળા અને સફેદ રંગની હોય છે. તો આપણે એવી રીતે આપણા અલગ અલગ વાક્યો બનાવીશું. તો આપણે બનાવીશું મક્ખી. તો મક્ખી ગંદી જગહ પર બેઠી હૈ. આપણે લખીશું મક્ખી ગંદી જગહ પર બેઠી હે. પછી મક્ખિયા ગંદી જગહ પર બેઠી હે. એના ઉપર આવશે અનુસ્વાર. પછી બીજું વાક્ય બનાવીશું લડકી પઢાઈ કર રહી હે. લડકી પઢાઈ કર રહી હે. પછી લડકીનું બહુવચન થશે લડકિયા. તો આપણે લખીશું લડકિયા मैदान में खेल रही है. હવે આપણે બનાવીશું રોટી. તો બિલ્લી रोटी का टुकड़ा लाई. रोटी का टुकड़ा लाई. रोटी અને રોટીનું બહુવચન થશે રોટિયા. बुढ़िया को रोटियां पकाने में परेशानी हो रही थी. बुढ़िया को रोटियां पकाने में हो रही थी. હવે જોઈશું આગળ. કોમલ કો ચૂડી પસંદ હે. તો એમાં આવ્યું ચૂડી. કોમલ કો चूड़ी पसंद है. और स्त्रियां चूड़ियां पहनती है. અહીં આવ્યું ચૂડી એકવચન અને ચૂડિયા બહુવચન. હવે જોઈએ આગળ. ચૂહા શેર કા મિત્ર બન ગયા. તો ચૂહા, ચૂહા છે એકવચન. ચૂહા શેર કા મિત્ર बन गया. कुछ चूहे शेर के शरीर पर दौड़ने लगे.
दौड़ रहे थे है ने कई भी આપણે લખી શકીએ આપણે લખીશું कुछ चूहे शेर के शरीर पर दौड़ रहे थे। तो विद्यार्थी मित्रों આવી રીતે આપણે લખીશું એકવચન અને બહુવચનના વાક્યો। તો તમારે પણ આવી રીતે વાક્યો સ્વાધ્યાય પોથીમાં લખવાના છે। ચાલો આજે આટલું જ, આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી આવજો, વંદે માતરમ।